गुड मॉर्निंग बॉयज एंड गर्ल्स। आजना विडियो लेक्चर की शुरुआत करता पहला भारत भूमि वती भारतना तमाम नागरिकों तरफ थी विश्व ने एक संदेशो कविता की बे पंक्ति स्वरूपे। मैं पत्थर पे लिखी इबारत हूँ, मैं पत्थर पे लिखी इबारत हूँ, शीशे से कब तक तोड़ोगे, मिटने वाला मैं नाम नहीं, तुम मुझको कब तक रोकोगे, तुम मुझको कब तक रोकोगे। रसायण शास्त्र की पायानी संकल्पनाओं विडियो लेक्चर नंबर 5 में आप सर्व विद्यार्थी मित्रों हूँ अमित पटेल कृष्णा स्कूल वती हार्दिक स्वागत करूँ छूँ। આજનો આપણો ટોપિક વિદ્યાર્થીઓ ખૂબ અગત્યનો છે। 11 અને 12 સાયન્સની અંદર આપણે જેટલું પણ કેમિસ્ટ્રી ભણીશું તો સમગ્ર અભ્યાસક્રમ દરમિયાન આ ટોપિક અને એની ગણતરીઓ ખૂબ કામની આવશે। આજના ટોપિકનું આપણું નામ છે મોલ સંકલ્પના અને એવોગેડ્રો નિયમ। માત્ર આપણે જે એક્ઝામ્પલની અંદર અથવા તો ગણતરી કરવા માટે અથવા તો આપણે એવું કહી શકીએ કે જ્યાં JEE અને નીટની અંદર આપણે એક્ઝામ્પલ ગણવાના છે, ગુજકેટમાં ગણવાના છે, એટલો કોન્સેપ્ચ્યુઅલ પોર્શન જ આપણે ખાસ અગત્યનો જોવાનો છે। અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે જોયું છે કે દળ સ્પેક્ટ્રોમીટરની મદદથી કાર્બન 12ના એક પરમાણુનું દળ આપણે કેટલું મેળવેલું છે તો 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ। જ્યારે એક મોલ કાર્બન 12નું દળ સ્વીકારેલું છે કેટલા ગ્રામ? 12 ગ્રામ। વિચાર કરો આ પાત્રની અંદર 12 ગ્રામ કાર્બન છે એવું તમે માની લો। પાત્રમાં કેટલા ગ્રામ કાર્બન છે? 12 ગ્રામ છે। એક પરમાણુનું દળ કેટલું છે તો 1.992648 ગુણ્યા 10⁻23 તો પાત્રમાં કેટલા પરમાણુ હશે તો એક મોલમાં રહેલી સંખ્યા આપણને મળશે કે ટોટલ વેઇટ કેટલું છે? ફરીથી પાત્રમાં 12 ગ્રામ કાર્બન પાવડર છે। એકનું દળ કેટલું છે તો 1.992648 ગુણ્યા 10⁻23 તો આપણને અંક મળશે 6.022 ગુણ્યા 10⁻23। આ અંક આપણને સૌથી પહેલાં એવોગેડ્રો ભાઈએ આપેલું છે। ફરીથી કેટલાક વિદ્યાર્થીઓને ખ્યાલ નથી આવતો એટલા માટે એક ઘરેલું ઉદાહરણ આપીશ। એક કેરીનું વજન 20 ગ્રામ છે અને મારી પાસે ટોટલ 100 ગ્રામ વજન છે તો કેટલી કેરીઓ થઈ તો 100 ગ્રામ ભાગ્યા 20 ગ્રામ એટલે કેટલી કેરી થઈ? 5 કેરી થઈ ગઈ। ઉનાળાની સિઝન આવી છે પણ અત્યારે કેરીઓ મળતી નથી તો સેમ થિંગ કે એક મોલ કાર્બનનું દળ કેટલા ગ્રામ છે? 12 ગ્રામ। તો આ પાત્રમાં 12 ગ્રામ કાર્બન પાવડર છે અને એક કાર્બન પરમાણુ જે છે એનું દળ આપણને અહીંયા આપેલું છે તો ટોટલ આ પાત્રમાં 6.022 ગુણ્યા 10⁻23 જેને આપણે એવોગેડ્રો નંબર એટલે એન અને એવોગેડ્રો ભાઈએ ફાઇન્ડ આઉટ કર્યું છે એને એને તરીકે આપણે ઓળખીશું। તો એવોગેડ્રો આંક એટલે કે એક મોલ જ્યારે પણ પરમાણુ હોય અણુ હોય ત્યારે એમાં રહેલી સંખ્યા અને કદાચ અગાઉના ધોરણોમાં તમે ભણી ગયા છો કે આ સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 થશે। મોલ કોન્સેપ્ટ બાબતે એક ખાસ અગત્યની વાત આપણે ધ્યાનમાં લઈશું કે એક મોલ બરાબર કેટલી સંખ્યા તો 6.022 ગુણ્યા 10⁻23 આટલા અણુ હોઈ શકે અથવા પરમાણુ હોઈ શકે અથવા આયન હોઈ શકે। એક મોલ બરાબર याद राखीशू कि जो आ पात्रनी अंदर एक मोल जेटली संख्या है तो एनु परमाणु दळ अथवा तो आणवीय दळ पण खास एने एक मोलनु दळ छे माटे एने मोलर दळ कहीशुं तो एनु दळ केटलुं हशे तो मोलर दळ जेटलुं हशे। अने वैज्ञानिकोए प्रेक्टिकली फाइंड आउट करेलुं छे कि जो पात्रमा एक मोल जेटलो पदार्थ लईए अने एनु STP वोल्यूम लईए कद लईए तो कद 22.4 लीटर होय छे। खास बात चारे चार बाबतों एकबीजानी साथे इंटरचेन्ज एटले के संकळायेली छे। फरीथी एक वखते हूँ एक उदाहरण लईने वातने साबित करूँ। चलो मारे उदाहरण लेवुं छे। आपणे उदाहरण लईए छे मीथेन वायुनुं। ओके, मीथेननुं आणवीय दळ केटलुं छे तो कार्बननो परमाणु भार 12 અને 4 हाइड्रोजननो 4 16 ग्राम। मानी लो कि आ पात्र बंध छे, मीथेन गैसीस छे, आ पात्र बंध है और आमा 16 ग्राम मीथेन में भरेलो है। जो मैं आ पात्र में 16 ग्राम मीथेन भरेलो है तो कितना मोल मीथेन लीधेलू होय? 1 मोल। आमा मीथेनना अणुओनी संख्या केटली होय तो 6.022 गुण्या 10⁻23। STPA जो एनु वोल्यूम मापवामां आवे तो कद केटलुं थई जशे तो 22.4 लीटर। કેટલાક સ્ટુડન્ટ માટે આ પ્રશ્ન છે કે STP શું છે તો STP એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર। દુનિયાની જુદી જુદી જગ્યાએ તાપમાન દબાણની પરિસ્થિતિ જુદી જુદી હોય છે।
આપણે ઇન્ડિયામાં અત્યારે ટેમ્પરેચર વધારે છે, પ્રેશરની પરિસ્થિતિ પણ સવાર બપોર સાંજ જુદી જુદી હોય. દુનિયાની અન્ય કોઈ કન્ટ્રી છે કે જ્યાં ટેમ્પરેચર આપણા કરતાં ઓછું કે વધારે છે? આપણે પણ અહીંયા સવાર બપોર સાંજ ટેમ્પરેચર બદલાય છે. માટે જ દુનિયાના બધા જ વૈજ્ઞાનિકોએ સાથે મળીને નક્કી કર્યું છે કે તાપમાન એટલે કે ટેમ્પરેચર 0 ડિગ્રી સેલ્સિયસ, 0 ડિગ્રી સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવો જોઈએ તો 273 કેલ્વિન, અને પી એટલે કે દબાણ એક વાતાવરણ, આને સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર કહેવાય છે. આટલું જ તાપમાન દબાણ લઈ અને આપણે પ્રેક્ટિકલ કરવાનું છે. ફરીથી પાત્રની અંદર હું તમને એક પ્રશ્ન પૂછું છું કે પાત્રમાં 1 મોલ મિથેન છે, 1 મોલ તો કેટલી સંખ્યા હશે બોલો જોઈએ? 6.022 × 1023. આટલી સંખ્યા હશે તો આનું દળ કેટલું હશે? તો મિથેનનો અણુભાર કેટલો છે? 16 ગ્રામ, તો આનું દળ 16 ગ્રામ હશે. જો એસટીપી હોય એટલે કે તાપમાન આટલું હોય 273 કેલ્વિન અને દબાણ એક વાતાવરણ હોય તો આનું કદ વોલ્યુમ કેટલું હશે? તો આનું કદ 22.4 લીટર જેટલું હોય. મિથેન સિવાય પણ એક બીજા અન્ય ઉદાહરણ આપણે આપી શકીએ. ચલો સિમ્પલ આપણે ઉદાહરણ લઈએ. સિમ્પલ ઉદાહરણની અંદર કોઈ એક પરમાણુ આપણે હું લઉં છું. માની લો કે પરમાણુ તરીકે મેગ્નેશિયમ લેવું છે. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે, કારણ કે મેગ્નેશિયમના કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે? 12 પ્રોટોન, પણ એનો પરમાણુ ભાર 24 છે. તો જો આ પાત્રમાં 24 ગ્રામ મેગ્નેશિયમ લઉં તો આ પાત્રમાં 1 મોલ મેગ્નેશિયમ પરમાણુ છે એવું કહેવાય. 1 મોલ હોય તો સંખ્યા કેટલી હોય? તો 6.022 × 1023 જેટલી સંખ્યા હોય. જે આપણે કદની વાતચીત કરીએ છીએ એ કદ એ આપણે વાયુરૂપ પદાર્થો માટે ખાસ અગત્યનું વાપરીશું, એ ધ્યાનમાં રાખીશું આપણે. તો આ બધી જ બાબતો, ચારે ચાર બાબતો એકબીજાની સાથે ઇન્ટરચેન્જ છે. 1 મોલ હોય તો એનું દળ કેટલું હોય? એના મોલર દળ જેટલું. મોલર દળ જેટલું દળ હોય તો અણુઓની સંખ્યા કેટલી હોય? 6.022 × 1023. આટલી સંખ્યા હોય તો કદ કેટલું હોય? તો એસટીપી એ 22.4 લીટર કદ હોય. આટલું કદ હોય તો એને કેટલા મોલ કહેવાય? 1 મોલ કહેવાય. એક સિમ્પલ ક્વેશ્ચન અહીંયા આપણે પૂછીએ છીએ, તમે વિડીયોને પોઝ કરીને જવાબ આપજો. એક વાયુ આ પાત્રમાં ભરેલું છે, કોઈ એક ગમે તે એક્સ નામનો વાયુ ભરેલો છે, 11.2 લીટર કદ છે. અહીંયા એસટીપી કેટલા લીટર કદ છે? 11.2. તો કેટલા મોલ હશે? તો વિચારો, 22.4 લીટર કદ હોય તો કેટલા મોલ હોય? 1 મોલ. તો 11.2 લીટરે કેટલા મોલ હોય? તો 0.5, અડધો મોલ હોય. તો દરેકે દરેક બાબત એકબીજાની સાથે સંકળાયેલી છે. જો 11.2 લીટર હોય તો અણુઓની સંખ્યા આના કરતાં અડધી થઈ જાય. અડધી એટલે કેટલી થશે ગણજો જોઈએ? તો 3.011 × 1023 થઈ જાય. તો આના ઉપર આધારિત અહીંથી આગળ આપણે એક્ઝામ્પલ ગણવાની શરૂઆત કરીએ એના પહેલાં સૌથી પહેલાં વિદ્યાર્થીએ શું કામ કરવાનું છે કે એક નોટની અંદર, આમ તો તમારે આની નોટ્સ તો બનાવવાની જ છે, પણ એક નોટની અંદર આ વિગત લખી દો વિડીયોને પોઝ કરીને, પછી જ આગળના એક્ઝામ્પલ તરફ તમે આવજો, તો જ તમને વધારે સારી સમજ પડવાની છે. તો આ બાબતને ધ્યાનમાં રાખી અને આપણે એક્ઝામ્પલ ગણવાની શરૂઆત કરીએ છીએ. મોલ કોન્સેપ્ટ અને એવોગેડ્રો આંક ઉપર આપણે કેટલાક એક્ઝામ્પલ લઈએ. પહેલો આપણો એક્ઝામ્પલ છે મિથેનના 1 અણુનું દળ ગણો. તો હમણાં જ વાતચીત કરીએ. મિથેનનો અણુભાર કેટલો થાય? તો કાર્બનનો પરમાણુ ભાર 12 અને 4 હાઇડ્રોજનના 4 16. જો મારી પાસે 16 ગ્રામ મિથેન છે તો કેટલા અણુ હોય? વિચારીને જવાબ આપજો કે આ પાત્રમાં 16 ગ્રામ મિથેન છે તો કેટલા અણુ હોય? 16 ગ્રામ એનો અણુભાર છે. અણુભાર એટલે 1 મોલ, અને 1 મોલ એટલે કેટલા અણુ હોય? તો 6.022 × 1023. તો અહીંયા મારાથી લખી શકાય કે 6.022 × 1023 અણુઓનું દળ 16 ગ્રામ માટે 1 અણુનું દળ કેટલું? ફરીથી પાત્રમાં 16 ગ્રામ હોય તો આમાં આટલા અણુ હોય, 6.022 × 1023. તો એટલા અણુઓનું દળ 16 ગ્રામ હોય તો 1 અણુનું દળ કેટલું થાય? તો 1 × 16 ભાગ્યા તમારે આ અંક કરવો પડે, એટલે 16 ભાગ્યા 6.022 × 1023. ભાગાકાર માટે હું સમય નહીં બગાડું, 16 ભાગ્યા તમે આ ભાગાકાર કરશો એટલે તમને આનો જવાબ મળશે 2.66 × 1023 ઉપર જાય કેવી થઈ જશે ભાઈ? તો -23. તો મિથેનના 1 અણુનું દળ આવી ગયું 2.66 × 10 - 23. સેમ થિંગ ઇઝ હિયર. કાર્બન 12ના 1 પરમાણુનું દળ ગણો. કાર્બન 12 એટલે કે એનું સમસ્થાનિક છે, કાર્બનનો પરમાણુ ભાર 12 છે.
હમણાં જ વાતચીત કરી હતી એમ, જો આ પાત્રમાં 12 ગ્રામ કાર્બનનો પાવડર છે તો કેટલા મોલ કહેવાય? 1 મોલ. 1 મોલ એટલે સંખ્યા કેટલી હોય? તો 6.022 × 10⁻23. તો એ જે એવોગેડ્રો આંક જેટલી સંખ્યા છે એનું દળ 12 ગ્રામ થાય, તો એક અણુનું દળ કેટલું થાય? તો અહીં આપણે કહી શકીએ અગેન સેમ થિંગ કે 6.022 × 10⁻23 કાર્બન 12, આનું દળ કેટલા ગ્રામ થાય? 12 ગ્રામ. માટે એક અણુનું દળ કેટલા ગ્રામ થાય? તો તમારે 1 × 12 ભાગ્યા આંકડો કરવાનો છે, તો તમારે એનો જવાબ આવશે 1.99 × 10⁻23. તમારે માટે સેમ આ જ પ્રકારનું કેટલું હોમવર્ક છે. ગ્લુકોઝ C6H12O6, NaCl, પાણી અને સિલ્વર એટલે કે ચાંદી. જરા હું તમને કહી દઉં, સિલ્વરનો પરમાણુ ભાર 108 છે. તો એક પાત્રમાં 108 ગ્રામ ચાંદી હોય, જો તમારા ઘરે કોઈ એવું આપણે ઘરેણું કે વગેરે છે કે જેનું વેઇટ 108 ગ્રામ છે, તો સમજી લેવાનું કે તમારી પાસે 1 મોલ જેટલી ચાંદી છે. એમાં ચાંદીના કેટલા પરમાણુઓ હોય? 6.022 × 10⁻23. તો આટલા હોમવર્કની અંદર એક્ઝામ્પલ તમારે કરવાના છે. એક NaClનું એક્ઝામ્પલ હું તમને કરાવું છું. સોડિયમનો પરમાણુ ભાર છે 23 અને ક્લોરિનનો પરમાણુ ભાર આપણે ભણી ગયા હતા 35.5, એટલે સરવાળો થશે 58.5 ગ્રામ. તો કેવી રીતે એક્ઝામ્પલ ગણશો હું તમને માત્ર સ્ટેપ મુકાવું છું કે એક પાત્રમાં મારી પાસે 58.5 ગ્રામ સોડિયમ હોય, 58.5 ગ્રામ સોડિયમ હોય તો એમાં એ 1 મોલ સોડિયમ કહેવાય. અને એમાં સોડિયમના કેટલા અણુઓ હોય? તો 6.022 × 10⁻23 જેટલા સોડિયમ હોય. તો આની જેમ સ્ટેપ મૂકવાનું કે 6.022 × 10⁻23 NaClનું દળ કેટલું થઈ જાય? 58.5 ગ્રામ. તો એક અણુનું દળ કેટલું થાય? તમે ગુણાકાર ભાગાકાર કરશો, જવાબ આવી જશે તમારે. ઓકે, આગળનું એક્ઝામ્પલ ગણતા પહેલાં માની લો કે ભવિષ્યમાં આપણે ભેગા થઈએ છીએ, હું તમારા ઘરે આવું અને હું તમને એમ કહું કે મારે 1 મોલ પાણી પીવું છે, તો તમે મને કેટલું પાણી આપશો? 1 મોલ પાણી પીવું છે H2O, તો પાણીનો અણુભાર કેટલો થાય? 18. કેવી રીતે 18? 2 હાઇડ્રોજનના 2 ગ્રામ અને ઓક્સિજનનો 16 ગ્રામ. તમે મને 18 ગ્રામ પાણી જોખીને આપી દો તો તમે મને 1 મોલ પાણી આપ્યું છે એમ કહેવાય. જો તમે મારા માટે 18 ગ્રામ પાણી જોખીને લાવો છો તો એમાં પાણીના કેટલા અણુ હોય? 6.022 × 10⁻23 જેટલા અણુઓ હોય. નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જઈએ. 22 ગ્રામ CO2માં રહેલા અણુઓની સંખ્યા ગણવી છે. ઓકે, CO2 એનો અણુભાર કેટલો થાય? તો કાર્બનનો પરમાણુ ભાર 12, મનમાં ગણજો. ઓક્સિજન 16 × 32 અને 12 એટલે 44 ગ્રામ. તો સીધી વાત છે કે જો પાત્રમાં 44 ગ્રામ CO2 હોય તો અણુઓની સંખ્યા કેટલી હોય? 44 ગ્રામ CO2 હોય તો અણુઓની સંખ્યા 6.022 × 10⁻23 હોય. તો 22 ગ્રામમાં કેટલા હોય? તો 44 કરતાં 22 એટલે અડધું છે કે ગુણાકાર ભાગાકાર કરવાની જરૂર નથી, આના કરતાં અડધી સંખ્યા થઈ જશે 3.011 × 10⁻23. અગેન CO2નો અણુભાર 44 ગ્રામ છે, તો 44 ગ્રામમાં આટલા અણુ હોય એવોગેડ્રો આંક જેટલા, કારણ કે એનો આપણે અણુભાર છે, માટે 22 ગ્રામમાં એના કરતાં અડધા અણુઓની સંખ્યા હોય. નેક્સ્ટ એક્ઝામ્પલ. 8 ગ્રામ મિથેન વાયુનું STPA કદ ગણવાનું છે. મિથેન CH4, મિથેનનો અણુભાર કેટલો છે ભાઈ? 16. તો આપણે હમણાં જ જે એવોગેડ્રો આંક અને પદ શીખ્યા કે જો તમારી પાસે 16 ગ્રામ મિથેન છે, 16 ગ્રામ મિથેન એટલે 1 મોલ કહેવાય, અને 1 મોલ હોય તો કદ કેટલું હોય? તો 22.4 લીટર. તો અહીંયા સીધી સ્પષ્ટ વાત છે કે 16 ગ્રામ મિથેન તો એનું કદ કેટલું છે? તો 22.4 લીટર. માટે 8 ગ્રામનું કદ કેટલું હોય? એક્ઝેક્ટ અડધું જ હોય. 16 કરતાં 8 ગ્રામ એટલે કદ કેટલા લીટર હોય? તો 11.2 લીટર થાય. મેં તમને કહ્યું છે કે એક્ઝામ્પલ ગણતી વખતે જે અગાઉ આપણે જે વાતચીત લખેલી છે કે 1 મોલ બરાબર કેટલી સંખ્યા? 6.022 × 10⁻23. એનું દળ કેટલું હોય? એના અણુભાર એટલે કે મોલર દળ જેટલું. અને STPA કદ કેટલું હોય છે? તો 22.4 લીટર. આ બાબતે તમે ધ્યાનમાં રાખજો. તો આનું અણુભાર 16 ગ્રામ છે, માટે આનું કદ 22.4 લીટર છે. તો 8 ગ્રામનું કદ કેટલું હોય? તો 11.2 લીટર હોય.
નેક્સ્ટ એક્ઝામ્પલ, 90 ગ્રામ પાણીના મોલની સંખ્યા ગણવી છે. પાણી H2O, હમણાં જ વાત કરી, પાણીનો અણુભાર કેટલો છે? 18 ગ્રામ. 18 ગ્રામ પાણી બરાબર કેટલા મોલ કહેવાય? 1 મોલ. સીધું પદ મૂકી દઈએ. 18 ગ્રામ પાણી બરાબર 1 મોલ. 18 ગ્રામ H2O એટલે 1 મોલ કહેવાય. માટે 90 ગ્રામ, 18 પંચા 90, સીધો જવાબ આવી ગયો. કેટલો મોલ થશે ભાઈ? તો 5 મોલ જવાબ આવશે. અગેન સેમ, STP એ 1 ગ્રામ હાઇડ્રોજન વાયુનું કદ લીટરમાં કેટલું થાય? હાઇડ્રોજન વાયુ, હાઇડ્રોજનનો અણુભાર કેટલો છે? 2 ગ્રામ. 2 ગ્રામ હોય તો કદ કેટલું હોય? 2 ગ્રામ H2 વાયુ, 2 ગ્રામ H2 વાયુનું કદ કેટલું હોય? તો 22.4 લીટર, કારણ કે 2 ગ્રામ એ તો અણુભાર, એનો અણુભાર છે. માટે 1 ગ્રામનું કદ કેટલું હોય? હવે 2 ગ્રામનું 22.4 લીટર હોય તો 1 ગ્રામનું અડધું હોય. જવાબ કેટલો આવશે ભાઈ? તો 11.2 લીટર. નેક્સ્ટ એક્ઝામ્પલ, STP એ 5.6 લીટર એમોનિયા NH3, એમાં રહેલા અણુ અને પરમાણુઓની સંખ્યા બંને ગણવું છે ભાઈ. એમોનિયા છે, કેટલા લીટર છે? 5.6 લીટર. હમણાં જ વાતચીત કરી હતી ફરીથી. આ પાત્રમાં 22.4 લીટર કોઈ વાયુ છે STP એ, તો 22.4 લીટર પાત્ર બંધ છે, તો 22.4 લીટર તો કેટલા મોલ કહેવાય? 1 મોલ. તો 5.6 લીટરે મોલ મળી જાય. ડાયરેક્ટ મારે અણુઓની સંખ્યા કરવી હોય તો પણ થઈ જાય ભાઈ, કે 22.4 લીટર એમોનિયા તો કેટલા અણુ હોય? 6.022 ગુણ્યા 10⁻23. તો 5.6 લીટરે કેટલા હોય? તો 22.4 અને 5.6 એટલે એના કરતાં ચોથા ભાગના થઈ ગયા. આ 6નો ચોથો ભાગ એટલે લગભગ બરાબર 1.5 જેવું થાય. તો એ જવાબ કેટલો આવે ભાઈ? તો 1.5 ગુણ્યા 10⁻23 એપ્રોક્સ. અગેન 5.6 લીટર એમોનિયા મને આપ્યો છે પાત્રમાં. જો મને 22.4 લીટર આપ્યો હોત તો 1 મોલ એટલે કેટલા અણુઓ હોત? 6.022 ગુણ્યા 10⁻23. પણ 5.6 લીટર એટલે ચોથો ભાગ છે, એટલે 6.022 ગુણ્યા 10⁻23 એનો ચોથો ભાગ એટલે 1.5 ગુણ્યા 10⁻23. હવે અહીંયા પ્રશ્નમાં શું કહે છે? અણુ અને પરમાણુની સંખ્યા. અણુની સંખ્યા આવી ગઈ ભાઈ 1.5 ગુણ્યા 10⁻23. પણ એમોનિયા NH3, એમોનિયાના એક અણુમાં કેટલા પરમાણુ હોય? તો એમોનિયામાં 1 નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન, 4 પરમાણુ. અણુ એક જ કહેવાય એમોનિયા, પણ એકમાં પરમાણુ કેટલા કહેવાય? 4. તો અણુની સંખ્યા આટલી હોય તો પરમાણુની સંખ્યા કેટલા ગણી થાય? 4 ગણી થાય. અણુ એક કહેવાય પણ પરમાણુ 4 થઈ જાય, એટલે આને 4 વડે ગુણવા પડે. 1.5 ને 4 વડે તમે ગુણશો એટલે પાછો આપણો જે ઓરિજિનલ આંકડો તો આવી જશે 6 ગુણ્યા 10⁻23 પરમાણુઓની સંખ્યા થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ. ઓકે, એક્ઝામ્પલ નંબર 8. નીચેનામાંથી શેમાં સૌથી વધારે સંખ્યામાં પરમાણુઓ હશે? આપણી પાસે 4 વિકલ્પ છે. એ આને આપણે કહી દઈએ B, this one is C અને this one is D. ઓકે, ABCD 4માંથી શોધી કાઢીએ. હવે પરમાણુઓ શોધવા માટે સૌથી પહેલાં આપણે મોલ શોધી કાઢીએ, સંખ્યા, અને મોલના આધારે આપણને પરમાણુ ઓટોમેટિક મળી જતા હોય છે. AU એટલે શું છે? ગોલ્ડ, સોનું. સોનાનો પરમાણુ ભાર 197 છે. એનો મતલબ એ થાય કે જો મારી પાસે 197 ગ્રામ સોનું પડ્યું હોય તો મારી પાસે 1 મોલ સોનું છે એવું કહેવાય. તો મારે આના મોલ શોધવા કેવી રીતે મળે? જોતા રહેજો. મોલ બરાબર, આમ તો મોલનું તમારે સૂત્ર એવું થશે, મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. વજન કહીએ કે દળ કહીએ અથવા પરમાણુ ભાર અહીંયા, કારણ કે શું આપણે AU એટલે કે ગોલ્ડ પોતે પરમાણુ છે. ચલો, આનું વજન કેટલું છે ભાઈ? 1 ગ્રામ, અને પરમાણુ ભાર કેટલો છે? 197. કેવી રીતે આ સૂત્ર આવ્યું ભાઈ? મોલ બરાબર વજન ભાગ્યા પરમાણુ ભાર. તો આપણે દર વખતે આપણે જે કેલ્ક્યુલેશન કરીએ છીએ, 197 ગ્રામ હોય તો કેટલા અણુ હોય? 1 મોલ. 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23. તો અહીંયા 1 ગ્રામે કેટલા હોય? 197 ગ્રામ એ 1 મોલ હોય. માટે 1 ગ્રામે કેટલા મોલ? એટલે 1 ગુણ્યા 1 એટલે વજન એનું 1 છે અને પરમાણુ ભાર એનો 197 છે. તો કોઈ પણ જગ્યાએ મોલ શોધવા હોય તો સૂત્ર ધ્યાનમાં રાખીશું, મોલ બરાબર વજન ભાગ્યા પરમાણુ ભાર.
તો આના મોલ કેટલા આવી ગયા? 1/197. સોડિયમના પરમાણુ ભાર કેટલો છે? તો 23 છે, યાદ રાખજો. તો સોડિયમના મોલ મને કેટલા મળે? મોલ બરાબર વજન 1 અને પરમાણુ ભાર કેટલો છે? 23. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે. હાઇડ્રોજન 1, હિલિયમ 2, લિથિયમ 3, પણ એનો પરમાણુ ભાર 7 છે. તો લિથિયમના મોલ કેટલા થાય? તો મોલ બરાબર વજન 1 અને પરમાણુ ભાર 7 થઈ જશે. અને ક્લોરીન માટે મોલ શોધવા હોય, મોલ બરાબર વજન 1, ક્લોરીનનો પરમાણુ ભાર 35.5 છે, પણ Cl2 એટલે અણુભાર કેટલો થઈ જાય? 71. તો આટલી સંખ્યા મળે. પણ આ તો શું થયું? Cl2ના અણુ મળ્યા, આપણે તો પરમાણુઓ શોધવાના છે. તો Cl2ના એકમાં કેટલા પરમાણુ હોય? 2, એટલે ગુણ્યા 2 કરવા પડે પરમાણુઓ જો ગણવા હોય તો મારે. તો દરેકની અંદર આપણે મોલ શોધી કાઢ્યા છે. જેટલા મોલ વધારે હોય એટલા પરમાણુ વધારે હોય. તો આ 4માંથી કયો આંકડો સૌથી મોટો દેખાય છે? અહીં એકને 197 વડે ભાગવાના છે, એકને 23 વડે, અહીં એકને લગભગ 35.5 વડે ભાગ્યા કહેવાય, અને એકને કેટલા વડે? 7 વડે. જેટલું ઓછા વડે ભાગીશું એટલો જવાબ વધારે આવશે. માટે આપણો જવાબ છે C, 1 ગ્રામ લિથિયમ. ફરીથી એક વખતે મોલ કેવી રીતે ગણાય? પરમાણુ ભાર જેટલા વજનમાં કેટલા મોલ હોય? 1. તો 1 ગ્રામમાં કેટલા મોલ હોય? 1 ગુણ્યા 1 ભાગ્યા એનો પરમાણુ ભાર કે અણુભાર છેદમાં આવી જાય. એટલે મોલ બરાબર વજન ભાગ્યા પરમાણુ ભાર સૂત્ર આપણે યાદ રાખીશું દરેક જણ. વજન દરેકનું 1 આપેલું છે, એટલે વજન દરેકમાં 1, અને પરમાણુ ભાર સોનાનો 197, સોડિયમનો 23, લિથિયમનો 7 અને ક્લોરીનનો 71. પણ ક્લોરીન અણુ છે, Cl2 અણુ કહેવાય, પરમાણુ તો Cl ને કહેવાય. એટલે તમારે પરમાણુની સંખ્યા કરવી હોય તો એકમાં કેટલા પરમાણુ થઈ જાય? 2, એટલે પાછા ગુણ્યા 2 કરવા પડે. પણ તેમ છતાં સૌથી વધારે સંખ્યા શામાં આવશે? 1/7 આવશે. આ તો મોલ આયા, એના પરમાણુ કરવા હોય કેટલા વડે ગુણવાના? પાછા 6.022 ગુણ્યા 1023. પણ એ તો બધાને ગુણવા પડે, 6.022 ગુણ્યા 1023. અને એટલા માટે સૌથી વધારે પરમાણુ C વિકલ્પમાં આવશે. આજના વિડીયો લેક્ચરમાં આપણે મોલ કોન્સેપ્ટ અને એવોગેડ્રો આંક વિશે ભણ્યા છીએ. જે એક્ઝામ્પલ આપણે ગણ્યા છે એ શરૂઆત છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. ક્યાંક ક્યાંક એવું લાગે કે મને સમજ ઓછી પડે છે, એવું બને. તો જે જગ્યાએ તમને સમજ ઓછી પડે છે, અગેન હું તમને મારો મોબાઈલ નંબર આપું છું, 9871400376. તમે આ મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરો કે સાહેબ મેં આ નંબરનો દાખલો આ ગણ્યો છે ને એમાં મને જવાબ નથી આવતો, મને તકલીફ છે. બીજી એક વાત, તમે જેટલું પણ ભણો છો બધા જ વિડીયો લેક્ચરની તમે નોટ બનાવજો. જેમ જેમ સમય આગળ વધતો જશે, તમે જો રોજનું 1 કલાક 1.5 કલાક કામ કરેલું હશે તો તમને સાયન્સમાં ગ્રીપ આવતી જશે, તમને કેમિસ્ટ્રી સારું લાગશે. ઓકે, તો આના પછીના વિડીયો લેક્ચરમાં આપણે વળી પાછું મળીશું. ત્યાં સુધી બાય.